મારા ભાઈને પ્રેમ થઈ ગયો એનું શું કારણ હવે? તો કરી નાખી બીજા લગન હે કરી ભાઈ કે મંદિર છે હવે હાચું ખોલું ખબર નહીં. અંબર બનાવી એક ને ભાભી ને હાથની ભાભી યાર શું કહું તમને યાર શું કહું બોલો શું કહું. સો ગાઈસ હું છે ને સિયાભાઈ ને ઘરે આવ્યો છું. સિયાભાઈ મને બહુ રોવરાવે છે આજે. સિયાભાઈ મસ્ત સ્ટારબક્સ ની ચા પીવડાવશે. સોરી સ્ટારબક્સ માં કોફી મળે. ભાભીને કેવું પડશે ભાભી મારા ભાઈને ક્યાં પ્રેમ થયો લાગે સમજે. આ વ્યક્તિને ભાઈ ક્યાંક પ્રેમ થયો લાગે. ભાઈ આ ગીત ના વગાડો યાર જિગ્નેશ કવિતા ગીત ના વગાડો. ઓ આખો અલગ ઇન્સાન છે. હનુમાનજી તો આપણા પ્રિય છે ભાઈ. ભાઈ બીજા લગન કરવા શૂટ છે તો આજે નહીં તો કાલે વતને મારા વિના નહીં હાલે. કેમ છો સ્વાગત છે ન્યુ બ્લોગમાં ન્યુ વિડીયોમાં. તો ચલો ગાઈસ શરૂ કરીએ આગળની બ્લોગ. તો ગાઈસ છે ને હું અત્યારે સુઈને ઉઠ્યો છું અને મારી બાજુમાં માસ્ક પડ્યું હતું ભૂતું આવ્યું. પહેલાં હું પ્રેન્ક જે વિડીયો કરતા એનો પડ્યો હતો. મેં ચલો કીધું તમારે બતાવું કે હું ભૂત જેવો થઈ ગયો છે. ખરેખર હું ભૂત જેવો થઈ ગયો છું કારણ કે મોટા વાળ છે એટલે હું ભૂત જેવો જ લાગતો હોય છે. મને આખો ભૂલ મારો ખરાબ થઈ ગયું છે. એટલે હું છે ને અત્યારે સૂઈને ઉઠ્યો હતો કઈ કહેતા 2:30 વાગે છે કારણ કે રાતના હું લેટ સૂતો હતો એટલે લેટ ઉઠ્યો છું. તો હવે છે ને મને ભાભીનો ફોન આવ્યો મને કે ઉઠ્યા કે નહીં. મેં તો નહીં ભાભી સૂતો તો જલ્દી ઉઠો આવો 2:30 વાગે છે રહ્યા ને તમે આવો અને જમવા રેડી થઈ ગયું છે. મેં ઠીક છે તો છે ને હું તો પહેલાં છે ને હવે હું બ્રશ કરીશ એકદમ નાહીશ ને ફ્રેશ થઈશ અને પછી જઈશ ત્યાં ભાભીના ઘરે. ઠીક છે તો પહેલાં ચલો નાહી લઉં ફ્રેશ થઈ જાઓ અને પછી મળું ભાભીના ઘરે. પહેલાં હું નાહીને ફ્રેશ થઈ જાઉં. પણ હા આના માટે તમારે 1 લાઈક તો બની જાય અને 1 વ્યૂ તમારો આવવો જોઈએ. ફ્રેશ થઈને જાઉં છું ઘરે કારણ કે મને સિયાભાઈનો ક્યારથી ફોન આવે કે ભાઈ તું કેમ થયો. ભાભીનો બેનો ફોન આવે સિરિયસલી. આમ જો કેટલા વાગે છે 2:40 થાય છે ને 2:40 ઉઠ્યો છું મતલબ 2:15 2:10 ઉઠ્યો હતો અને ફ્રેશ થયો ને હવે જઈશ તો ખાઈ ને પછી બીજું કંઈક કરીશ. તો પહેલાં જઈશ ખાવા કારણ કે 2:30 વાગી ગયા છે. હજી પહોંચતા 10 મિનિટ બીજી જશે જે જાય. પણ સન્ડે છે એટલે સન્ડેનો ટાઈમ તો મારે જાય જ. તો ચલો ફટાફટ પહોંચું પહેલાં ભાભીના ઘરે જઈને જમું અને પછી કંઈક બહાર જવાનું વિચારે. ઠીક છે તો ચલો પહેલાં પહોંચું ભાભીના ઘરે. ફાઇનલી આવી ગયો છે શિવભાઈના ઘરે કારણ કે એ લોકો ક્યારની મારી વાટ જોવે છે કે ભાઈ તું આવતો નથી. એમ જો શિવભાઈ તમે વાટ જોવે મારી ક્યારની કેટલા વાગ્યાની વાટ જોવો રહ્યા? કમસે કમ 2 વાગે 2 વાગ્યાની વાટ છે પણ હું 2 વાગે તો સૂતો હતો યાર. એટલે ભાભીનો ફોન આવ્યો એટલે ઉઠ્યો અને હવે બધી નીંદરમાં શું લાગે છે ફ્રેશ તો એ પણ નીંદરમાં જ લાગ્યો. મને જો અમારે જમવાનું પડ્યું છે હવે ફટાફટ અમે જમી લઈએ અને કારણ કે ભૂખ પણ લાગી છે એટલે જમીન પછી આપણે જઈએ બહારે. અને આજે સન્ડે છે એટલે કાંઈક આપણે નવું કરશું કેમ કે આપણા ટાઈમ ઘણો છે આજે ફુરસત ઘણી છે સન્ડે છે એટલા માટે. તો સન્ડે છે તું કરશી કાંઈક નવું જૂનું અને કાંઈક સારા વિડીયો બનાવશી. તો પહેલાં અમે જમી લઈએ જમીન પછી કરીએ વાત. ઠીક છે તો ચલો જમીન પછી કરું તમારી જોડે વાત. તો ગાઈઝ મારે ને બીજે ક્યાંક બહાર જવું હતું મારે પણ શિવાભાઈ મને કહે કે થોડી મારી હેલ્પ કરવા હાલ ને કારણ કે એમને મતલબ માલ છે ને જે મતલબ પોતે કામકાજ કરે છે ને એ માલ એમને પહોંચાડવો છે મલાડ વેસ્ટમાં. અને એ કે મારે એકથી માલ જશે ને એક કેવા મને તું મારા ભેગો હેલ્પ કરવા હાલ. ઠીક છે તો હવે હું એમની સાથે જઈશ અને જોશી ક્યાં જઈશ. ના જવાનું છે મલાડ બેસ્ટમાં પણ ત્યાં શું કરશે ખબર નહીં. તો ચલો જય શિવાભાઈ સાથે. આમ જો ગાઈસ આ સામાન છે ને આ સામાન પહોંચાવું એટલે ઓન શિવાભાઈ નીકળી જાય. શિવાભાઈ એક વાર ત્યાં સામાન આવત નહીં મતલબ એકથી આપજો છે ને એ આગળ પહોંચી રાખ્યું છે એક અને એક મેં એટલે એકથી બે આવત નહીં એટલે મને કે તું હાલ ને આમ પકડીને બેઠો આપણે. ઠીક છે આ ભેગા ના હશે આપણે તો ભાઈ ભાઈબંધ માટે તો કંઈ બધું કામ કરવા માટે તૈયાર જ છે. એટલે જો અમે ઓન શિવાભાઈ નીકળી ગયા ક્યાં ભાઈ બરાબર ને જો નીકળી ગયા છે મસ્ત. અને મોસમ પણ ઘણું સારું છે કારણ કે એકદમ ઠંડુ મોસમ છે. સામે દેખાય તો ઝાડવા અને બધી પબ્લિક જાય રે મસ્તી કરતા પહોંચી અને જઈને અમારે શિવાભાઈ મસ્ત સ્ટારબક્સની ચા પીવડાવશે. સોરી સ્ટારબક્સમાં કોફી મળે યાર ભૂલી ગયો યાર. તો અમારે શિવાભાઈ મસ્ત સ્ટારબક્સની કોફી પીવડાવશે પછી અમે લોકો કંઈક મોજ કરશી. ચલો ત્યાં લગી પહોંચી આગળ અને શિવાભાઈનું કામ જે પતાવી દઈએ. આજે નહીં તો કાલે
અને ખાસ તો છે ને મોસમ સારું છે આપણે એ ગાલા જાય છે ને સામે જો મસ્ત બજારે ચરો વાટે રહ્યા દેખાય તમને ખબર કે મારે ઝૂમ કરવું પડશે તો ખાસ તો અમારા આ રોડના ખડા જો તમે વિચારતો કે મુંબઈમાં ખડા ના હોય પણ ભાઈ મુંબઈમાં ખડા ઘણા હોય દેખાય આટલા મોટા ખડા તો દેહમાં ના હોય ખડા મળી ગયા બીજા ખડા આ મુંબઈની સરકાર કે ભાઈ અહીંયા છે ને રોડની કિંમત નહીં માણસોની કિંમત છે માણસ શું કામ કરે એની કિંમત છે કાશી ભાઈ રોડની કિંમત થાય જ નહીં રોડ ગમે તે હોય ને માણસ કામ કરતા હોય છે બસ એ સવારથી સાંજ સુધી માણસને ખાલી કામ આરામ જેટલું કામ કરે એટલા પૈસા જેટલું કામ કરે એટલા પૈસા કાંઈ નહીં ઓછું કામ ઓછા પૈસા વધારે કામ વધારે પૈસા લોકો રવિવારે કામ કરે વિચાર કરે રવિવારે કામ કરે હાથી ભાઈ એટલે અમે લોકો સન્ડે કામ કરી રહ્યા મસ્ત પબ્લિક જાય હાલો અને પહોંચી ફટાફટ અને હા મારે તો મને એક ખાસ વાત જોઈ છે કે જે મારા ફ્રેન્ડ લોકો જે મારા બ્લોગ જોતા હોય એને ખાસ નિવેદન છે કે વિનંતી છે તો મને કમેન્ટ કરજો મારા જે વાળ છે સારા લાગે કે નથી લાગતા જો તમે કહેશો ને ખરાબ લાગે તો આપણે કટ કરાવી દઈશું જો તમે કહેતા હો સારા લાગે તો હજી આપણે 2 મહિના રાખશું તો તમે કમેન્ટ કરજો જરૂર કરજો આના વિશે કમેન્ટ તમે જરૂર કરજો કારણ કે આ વાળને લઈને ઘણા આંદોલન થાય છે મારી ફેમિલીમાં પણ તમે જ સપોર્ટ કરજો તમે કહેજો આપણે એમ કરશું ઓકે દોસ્તો આવી ગયા જો આ સમાન છે બરાબર અને આ ગાલા છે ને 1 2 ને 3 ઉપર દેખાય છે એટલે ઉપર ચડવાનું છે બોલો માલ અમારે હવે ઉપર તો તકલીફ પડશે વાંધો નહીં કેટલો કેમ કે વધારે ટૂંકા હે એટલે ઉપર ચડી જાય વાંધો નહીં આપ ચલો અને એનાથી જોઈએ કે કેવું એનું કારખાનું કેવું છે કેવું નહીં તો કઈ જો આવી ગયા તમે આગળ આ છે ને ગાલા જોવા છે હે ગાલા જોવા જ છે ને આ બધું કામકાજ છે એમનું શું કામકાજ છે ખબર નહીં અને આ સ્ટાફ રૂમ પણ છે મતલબ છોકરા પણ અહીંયા લોકો રહે છે જે ભૈયા લોકો હોય ને અહીંયા જ રહે અહીંયા કામ કરે બધું છે તો અહીંયા આવ્યા હતા ચલો એમનું સામાન રાખવા આવ્યા હતા સામાન રાખી દીધું આપણે અને આ કામકાજ છે એમનું શું છે ખબર નહીં ચલો એમને કીધું હતું એટલે આપણે એમની હેલ્પ કરવા આવી જઈએ અને કામ કરી દઈએ તો એ કામ થઈ ગયું અને હવે જાસી આપણે કાંઈક બારે ખબર નહીં ક્યાં જાસી ખબર નહીં પણ તમારે મજા આવશે જ્યાં જાય ત્યાં તો बढ़िया રહેજો વિડીયોમાં જઈએ આપણે આ પાછુંમાં લઈ જવાનું થયું જો આજે મને લાગે સિંહભાઈને ભેગો આવ્યો હું લાગે મારી હાલત ખરાબ થઈ જાય પણ કાંઈ વાંધો નહીં ક્યારેક આવું કરવું પડે બરાબર છે ભાઈ બડે બડે દેશો મેં છોટી છોટી બાત હોતી રહેતી દોસ્તો અમે છે ને પાછા ઘર બાજુ નીકળ્યા હતા પણ પાછા હજુ આ રસ્તેમાં આવ્યા છે આ રસ્તો સાહેબ તમને યાદ હશે ક્યારેક આપણે વચ્ચે ખબર એક બ્લોગ બનાવ્યો હતો કે જંગલમાં ફસાઈ ગયો આ એ જ રસ્તો છે શિવભાઈ મને કહે કે આ રસ્તામાં છે ને મંદિર છે બહુ મતલબ પ્રખ્યાત મંદિર છે એમ એક હનુમાન કેનું છે હનુમાનજીનું એક હનુમાનજીનું છે અને એક ગાવદેવનું મંદિર છે ગાવદેવીનું સોરી મંદિર છે હાલો હું કીધું બહુ દિવસથી અમે દેવીના દર્શન નથી કર્યા તો દર્શન કરી આવી અને જોઈ આવી કે આટલા જંગલમાં ભાઈ કેવું મંદિર છે એમ કેમ કે આટલા જંગલમાં મંદિર હોવું એટલે બહુ મતલબ શું કહેવાય અલગ વાત સારી વાત કહેવાય એમ તો જઈએ તો એના પહેલાં જો અહીંયા ખડા ઘણા હશે કારણ કે જંગલ છે આ પૂરું અને આખું પાણી ભરાણું પડ્યું છે એટલે ઘણા ખડા છે કાંઈ વાંધો નહીં ધીમે ધીમે પહોંચી જાય બરાબર છે ભાઈ છે ભાઈ તમે ફગાવતા નહીં મને તો આમ જો દોસ્તો અમે તબેલા કરીને આવી ગયા છીએ આ તબેલા છે જો દેખાય તમને આ ટોટલિંગ તબેલા છે એમ કરે કે મુંબઈમાં આવું હોય મુંબઈમાં હોય જ ને યાર કેમ ના મુંબઈમાં ના હોય છે ભાઈ મુંબઈમાં પહેલું હોય યાર મતલબ આખી મુંબઈ સિટી છે પણ આ આખો એરિયો છે ને આખો જંગલ એરિયો છે મતલબ કે આ આખા મુંબઈમાં એક જ આ જંગલ છે આરે કોલોની એ આખું જંગલ છે હવે મંદિર જાય છે સિંહભાઈ કે મંદિર છે હવે સાચું ખોલું ખબર નહીં પણ સિંહભાઈ આમાં જઈ જાય હેર્યા લાગતું નથી કે હોય મંદિર સિંહભાઈ લઈ જાય હેરા ચલો જાય તો ગાઈસ આવી ગયા છે મંદિર આમ જો ત્યાં અમે મંદિર છે ને અહીંયા કોઈ ગાડી લઈ આવ્યા છે નવીનું કોઈ નવી ગાડી લીધી લાગે છે અને એક ગાડીની એ લોકો પૂજા કરે રહ્યા તો હાલો જય મંદિરે બરાબર અને ભગવાન માતાજીને દર્શન કરી જે પણ હોય તે તો આમ જો ગાઈસ ગાંવદેવી માતાજીનું મંદિર છે અંદર આપણે કોઈ નહીં લઈ જાય કારણ કે અલાવ હોય કે ના હોય પણ તમારે અહીંયાથી દર્શન કરાવું છું દેખાય છે ને આ ગાંવદેવી માતાજીનું મંદિર છે પહેલાં અમે દર્શન કરી આવી દર્શન કરીને પછી તમે મળી અને અહીંયા આપણે હનુમાનજી દાદા છે ને જય હનુમાન દાદા જો હનુમાનજી બાપાની મૂર્તિ કેટલી સારી લાગે છે ને
તો હાલો દોસ્તો આપણે દર્શન કરી લીધા હનુમાનજીના અને ગામદેવીમાના. દેવીમાનું મંદિર જે હતું ને અંદર, એ અંદર મતલબ કે શૂટિંગ અલાઉ નહોતું, કારણ કે અંદર ખબર ને એ બધું હતું, સોનાનું ઘણું બધું હતું, એટલે શાયદ અલાઉ નહીં કરતા હોય. પણ વાંધો નહીં, આપણે મતલબ અલાઉ ના હોય તો મતલબ નહીં કરવાનું એમ. પણ બહારથી આપણે દર્શન કરી લીધા અને તમારે મેં દર્શન કરાવી દીધા. બાકી હનુમાનજી તો આપણા પ્રિય છે ભાઈ. હનુમાનજી કરીને દર્શન કર્યા અને હવે અમારે શિવભાઈ શું કરે ખબર નહીં, સમજો શિવભાઈ તમે શું કરો રે આ બધું? હા મારે શિવભાઈ મહેનતું ઘણા છે એમ, આટલા મહેનતું હોવા છતાં મારા ભાભી એમ કે લાગે સમજો આ રાખે તો આ પડી જાય ને આ રાખે તો આ પડી જાય. આટલું કામ કરે તો ભાભી એમ કે અમારે શિવભાઈ કંઈ કામ કરતા નહીં. એ શિવભાઈ તમે કંઈ કહેવા માંગો આના વિશે? તમે ક્યાંય બાયડિયા વિશે કહેવા માંગો કે ના કહેવા માંગો? કામ કરતા હોય ને એને જ ખબર. હવે તો કે ફોન કહેતા હતી ફોન ના કર્યો ને આમ તો ક્યાં તો ફોન દેખાય ફોન તને. એ સાચી વાત. મારી ભાભી કે મેં કેટલા ફોન કર્યા ને એક ફોન આવ્યો ને શિવભાઈને, વિચાર કરો. એટલે મળે શિવભાઈ આવું જ છે, બાયડિયું કે એ માનવું જ પડે, માનવું પડે. બરાબર કે નહીં? વાત છે સાચું ખોટું? તો પછી હાલો જઈ સીધા ઘરે, કારણ કે શિવાભાઈનો ઘણું સામાન પડ્યું છે. તો હવે ઘરે જઈ અને ઘરે જઈને પછી ખારી ભાભી હાથની કોફી પી, કારણ કે શિવાભાઈ બારે કોફી મને પીવડાવી નહીં. ના ભાઈ મેં કીધું હતું પણ મેં બારે પીધી જ નહીં. કીધું ઘરની કોફી આપણે પીવી છે, તો ઘરે જઈને આપણે કોફી પી અને પછી કાંઈક બીજું કરશે. પણ પહેલાં જઈએ ઘરે છીએ. ગાઈસ ફાઇનલી હવે ઘરે આવ્યા હતા, બધું કામ કરીને શિવાભાઈને બધું કામ પતાવીને જો ભાભી અમારા માટે કોફી બનાવી છે. કોફી પીને મસ્ત થોડી નીંદર કરી લઈ, નીંદર કરીને પછી બીજું બધું કામ કરશે. બરાબર? એટલે હું અત્યારે મસ્ત કોફી પી લઉં પહેલાં, અને કોફી પીને પછી જઈશ ઘરે, અને પછી ભાભી કે આવી સાંજના જમવા ટાઈમ આવીશ ને પછી ત્યારે મળીશ. હવે અત્યારે ભાભી મસ્ત કોફી બનાવી છે. ભાભી થેન્ક યુ કોફી માટે. શિવાભાઈ કાંઈ કહેવા માંગો? લાઈક એન્ડ સબસ્ક્રાઇબ. ઠીક છે તો ભાઈ, ઠીક છે. સાંજે આવશે જમવા ટાઈમે. હવે હું કોફી પીશ તો જઈશ ઘરે. ઘરે જઈને થોડી નીંદર બિંદર કરી લઈ, આરામ કરી લઈ. ઠીક છે? તો કોફી પી લો યાર. ઓકે સો ગાઈસ હું છે ને શિવાભાઈને ઘરે આવ્યો છું. કે શિવાભાઈ મને બહુ રોવરાવે છે આજે. શિવાભાઈ બહુ રોવરાવે છે આજે મને. તમે મને કેમ દુઃખી કરો છો એનું શું કારણ છે? એટલી દુનિયાવાળા દુખી થાય. કેમ ભાઈ? ગીત સાંભળી શિવાભાઈ મને બહુ દુઃખી કરે, કારણ કે આજે મને ઘડી ભાઈ મને જિગ્નેશ કવિરાજના ગીત સંભળાવે છે અને મને દુઃખી કરે છે. અમારે શું કેવું કંઈ ખબર નહીં કે ભાઈ આ ગીત ના વગાડો યાર, જિગ્નેશ કવિરાજના ગીત ના વગાડો. ઓ આખો અલગ ઇન્સાન છે, ઓ લગીને સમજતા નથી ભાઈ. હું કહું ભાઈ એલા એના ગીત ના વગાડો, પણ ચલો હાલ્યા કરે, મોજ છે. અને આજે સન્ડે છે એટલે બધું પાછું મોજ અમે હોય, એટલે મસ્ત જિગ્નેશ કવિરાજના ગીત વગાડે એકદમ ફૂલામ ફૂલ. કેમ કે એને ભાઈ ક્યારેક તો પ્રેમ થયો લાગે આ વ્યક્તિને ભાઈ ક્યાંક પ્રેમ થયો લાગે. તો ભાઈ મારા હાલચાલ સમાચાર પૂછતી હતી, મતલબ કે અમારા શિવાભાઈને કે પ્રેમ તો થયો લાગે. ભાભીને કેવું પડશે, ભાભી મારા ભાઈને કે પ્રેમ થયો લાગે, સમજે? એટલે શિવાભાઈ સવારથી ને મતલબ હું જ્યારથી આવ્યો ને ત્યારથી મસ્ત એકદમ ગુજરાતી ગીત વગાડી રહ્યા જોરદાર. એ ભાઈ ઠીક છે, ચલો વગાડો ગીત, કેમ કે વગાડશો તો મજા આવશે. અને હું મસ્ત બેઠો છું ને અમારે ભાભી મસ્ત દાળ ઢોકળી બનાવી રહ્યા. બતાવો તમને કેવી દાળ ઢોકળી, એકદમ મસ્ત બનાવી. મસ્ત ભાભી દાળ ઢોકળી બનાવી છે, જો બતાવું તમને, જો છે ને. હા 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 એક નંબર ભાભી, થેન્ક યુ સો મચ. પણ તમારે મને કેવું હતું, ઉભા રહ્યો, મારા ભાઈને પ્રેમ થઈ ગયો, એનું શું કારણ હવે? તો કરી નાખે બીજા લગન. હે કરી નાખે બીજા લગન. બીજા લગન? શિવાભાઈ બીજા કરો, આવી બાઈ હો તો એલા જલસા પડી જાય. બીજા લગન કરવા શૂટ છે. એટલે મારા તો કંઈક ના ભાઈ, મારી કોઈ બેનપણી નથી ભાઈ, મારી કોઈ ફ્રેન્ડ નથી. પણ એમાં શિવાભાઈ મસ્ત ઓફર આવી. ભાભી કે ગમતી તો ભલે કરી લે, કેમ કે ભાભી કે હું કંટાળી ગઈ શિવાભાઈ કે આ ઓફર તો મુકાય જ નહીં. એટલે અમારી આ મજાક મસ્તી હાલ્યા રે. અને તમારે અમે હસાવી, કારણ કે તમે હસો તો ઓર અમારા વિડીયો જુઓ ને ઓર મોજ કરો. મસ્ત ભાભી દાળ ઢોકળી બનાવી છે. દાળ ઢોકળી લઈ આવે અને ખાઈ અને પછી જઈ ઘરે. એટલે પેલા દાળ ઢોકળી આવવા દો, ઠીક છે? આવે એટલે પછી કહું તમારી જોડે વાત. તો હાલો ગાઈસ, અમારે જમવાનું રેડી થઈ ગયું છે અને ભાભી મસ્ત દાળ ઢોકળી બનાવી છે. એટલે પેટમાં જગ્યા ઘણી વધારે છે, કારણ કે જો આ ફોન ચાલુ છે એટલે આ ફોન હું સાઈડમાં રાખું, કારણ કે આજે પેટમાં જગ્યા વધારે જ છે, કારણ કે દાળ ઢોકળી બનાવી છે. દાળ ઢોકળી બધાની ફેવરેટ હોય,
દાળ ઢોકળી બધાની ફેવરેટ હોય એ તમારી પણ હશે ફેવરેટ, મને ખબર છે, કારણ કે દાળ ઢોકળી એટલે સ્કૂલનું ટાઈમની દાળ ઢોકળી છે, બહુ મજા આવે. એટલે જો ભાઈ એકદમ લઈ આવ્યા છે બધું રેડી કરીને, એટલે મેં કીધું ચલો હું હાથ મોં ધોઈ લઉં અને મસ્ત દાળ ઢોકળી ખાઈ લઈએ ભાઈ, કારણ કે યાર દાળ ઢોકળી જો જ્યારે લગે પેટમાં રહી જાય ને ત્યાં લગી તો એટલે પેલા ફટાફટ બેસી જાય નીચે, બહીને દાળ ઢોકળી ખાઈ. તો ગાઈસ અમારી જો દેખાય તમને, આમ જો મસ્ત દાળ ઢોકળી, છાશ, એને બતાવે ભાત. મને બતાવાય. ભાભી થેન્ક યુ સો મચ. તમે કહેશો મારા ફ્રેન્ડ લોકોને? દાલ ઢોકળી ખાવી હોય તો આવજો, આવ- મસ્ત બની છે, સારી બની છે. તમે કહેશો શિવા શેઠ કે તમે ખાલી ખાવામાં ધ્યાન રાખી બેઠા હો. મસ્ત દાળ ઢોકળી બનાવી છે ને મસ્ત અમે ખાઈ લઈ, કારણ કે ભાઈ જ્યાં લઈ ખાસી નહીં ત્યાં લઈ પેટમાં આવે. રાધે કૃષ્ણ ગડબડ થશે એટલે પેલા આપણે ખાઈને હું ટ્રાય કરી લઉં, એટલે ચાખી લઉં કેવી બની છે. વિચાર કરું આગળ બતાવતો એને. મને બતાવાય, હું પેલા ટ્રાય કરી લઉં કે કેવી બની છે. જોયું તો હે ને? ઓહો અમૃત છે ભાઈ, એક નંબર બનાવી, એક ને ભાભીના હાથની. ભાભી યાર શું કહું તમને, યાર શું કહું, બોલો શું કહું, કેટલા વખાણ કહું તમારા, બોલો. શિવાભાઈ તમે નસીબદાર છો કે તમને આવા અમારા ધ્રમ શું કહેવાય પાવન પત્ની મળ્યા છે, જે આવું તમારે ખાવાનું બનાવીને ખવડાવે. ભાભી તમે કહેશો તમારા પતિદેવ વિશે? કઈ તો કરવા લાગશે. ભાઈ તો હવે મારાથી રહેવાતું નથી, પહેલા હું ખાઈ લઉં અને પછી ગાઈસ નવા જોડે કરું વાત. ઠીક ગાઈસ અમે લોકો જમી લીધું છે બધાએ, મેં જમી લીધું છે, અમારા શિવાભાઈ જમી લીધું છે ને અમારા ભાભી જમે છે રહ્યા. મસ્ત દાલ બાટી ખાઈ લીધી છે, સોરી દાલ બાટી નહીં, દાળ ઢોકળી ખાઈ લીધી છે અને મસ્ત એકદમ પેટ ભરાઈ ગયું છે, બહુ મજા આવી અને જૂની યાદ આવી ગઈ, સ્કૂલ ટાઈમની, જે સ્કૂલ ટાઈમમાં મધ્યભોજન ખાતા એની બધી યાદ આવી ગઈ. તો હવે ટાઈમ ઘણો થઈ ગયો છે એટલે હું જાઉં છું સીધો હવે ઘરે જઈને કરીશ આરામ. તો હવે હું કરું છું વિડીયોને એન્ડ. અગર આ વિડીયો તમને સારું લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. મળીએ કાલના ડેલી બ્લોગમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય મુરલીધર.